टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક રાવલનું એક નિવેદન સામે આવ્યું છે। સરકારે કડક હાથે કામ લેવું પડશે, ઇઝરાયલની જેમ દાખલો બેસાડવાની જરૂર છે તેમ અશોક રાવલનું જણાવવું છે। આતંકીઓ પ્રવાસીઓનો ધર્મ પૂછીને ગોળી મારતા હતા અને તેને લઈને જ કાશ્મીરના સ્થાનિકોએ પણ હવે જાગવું જોઈએ, અશોક રાવલનું આ નિવેદન। તો હવે જેમ ઇઝરાયલ પોતાના દુશ્મનને એના ગમે તે ઠેકાણે જઈને મારે છે, એમ ભારત સરકારે પણ આ લોકોને ખબર પડી એ કોણ છે, તો એમણે જઈને એમના દેશમાં જઈને પણ જે રીતે કરવું જોઈએ એમનો બિલકુલ ખાતમો બોલાવવો જોઈએ। વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રીશ્રીએ વાત તો કરેલી જ છે, પણ વાત નહીં, હવે વ્યવહારમાં એક વાર આવું કરી નાખશો તો ભવિષ્યની અંદર આતંકવાદ ખતમ થઈ શકશે નહીં। તો આતંકવાદ ખતમ થાય એવી કોઈ શક્યતાઓ મને દેખાતી નથી। દર વખતે એમાં આંદોલન કરવાના, કાર્યક્રમો કરવાના, શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કરવાના, દેખાવનો કાર્યક્રમ કરવા, આનાથી પ્રજા પણ હવે ત્રાસી ગઈ કે ભાઈ તમે આટલું જ કરો છો, બીજું આનાથી કંઈ વધારે કરો, તો હવે અહીં વધારે કરવાની જરૂરિયાત છે એવું મને લાગે છે।